મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના કરવાઈ ગામે ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત વૃંદાવન પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના બકા પટેલ તેમજ સોનલબેન દ્વારા આ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 1 થી 12 ધોરણના 540 જેટલા બાળકોને શાળામાં પહેરવા માટે ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું। આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાસભર અને ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ આયોજન આદિવાસી યુવક સંચાલિત મંડળ દ્વારા કરવામાં આવે છે। આ આશ્રમ શાળા 1995 થી સ્થાપિત કરવામાં આવી હતી, જેમાં ગરીબ આદિવાસી બાળકોને વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે।